जो आपड़ा दरबार या तेरा जरे बोलावे पर धनिया आवे जोरे કેવી રીતે ચાલી રહ્યું છે બરાબર સારી રીતે ચાલી બરાબર છે પ્રધાન અરે પ્રધાનજી કોલે સવારે પાટણમાંથી ભેરસી વિડો એટલું નહીં કદાચ 20 વર્ષના વાળા વીતી ગયા હોય તો એક સોનગઢનો યુવરાજ મારા મામાનો દીકરો સવાલો આજે મને યાદ આવ્યો છે તો આજે તારા મહારાજ એવું ઈચ્છે છે કે સોનગઢના મહેમાન થઈ હાલો મહેમાન થઈ તો આપણે ખોલેલા સાબદા કર ઘોડા સાબદા એકલું જ નહીં કદાચ કાલના મોઢામાં હાથ ધોવો પડે બરાબર છે આજે કરે રે કટારી અંગે જમર ફેર્યા હાથમાંથી હોળી તલવાર એ કરે રે કટારી અંગે જમર ફેર્યા પદ કે ઉપનગરી નો રાજ હોઈ રે સુર હોય મારા નામ સુર હોય મારા નામ એ પદ કે ઉપનગરી નો રાજ હોઈ રે સોનગઢ નગરી નો હું છું રાજ હોવી રે ચવાલા હોય મારું નામ ચવાલા હોય મારું નામ સોનગઢ નગરી નો હું છું રાજ હોવી રે આજે રાજા રે બોલાવે પર તને આવજો રે
આજે રાજા રે બોલાવે પડતો ને આવજો રે મારા નાથ પણ આ બળતા માંથી અમને યુગાર દે રે અરે રે મારા રણુજા રે વાળા રામા ફેર રાજા રે બોલાવે પડતો ન આવી રે દરબાર રાજા રે બોલાવે વર્તન આવ્યો રે તે પઠાણ આવીને રને છોરાને દેશ અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આ મહારાજ અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણા રાજ દરબારમાં કેવી રીતે ચાલી રહ્યું છે પ્રધાન અરે મહારાજ બરાબર ચાલી રહ્યું છે બરોબર છે પ્રધાન તો આપણા રાજના કાંગરાઈ એવી છોકી ભારી તો અંદર નો કોઈ બહાર નહીં બહાર નો કોઈ અંદર નહીં અરે મહારાજ સકલી નો ફરક વધો બરોબર છે પ્રધાન રાજમાંથી સચિનને બોલાય ભલે મહારાજ એ આજે પર ધન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે રાજમાતા આવજો રે અરે હા વર્ધનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ મહારાજા બોલાવો અરે હા કહો સ્વામીનાથ હા સતી તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણા ધામધૂમથી લગ્ન કરી આપ્યા હરખા મુખેથી રજા આપો ભોળાનાથનું તપ કરી પુત્રનું વરદાન મેળવી જરી સતી પાછો આવી અરે હા સ્વામીનાથ વનમાં તો તમને નહીં જવા દે અરે સતી આવા કાલાવાલા કરોમાં અને વન જવાની મને રજા આપો એ હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દો રે અઢીલાને આઠના મત મેલો કે વનમાં ઉજવાનો રે હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દો રે અઢીલાને આઠને મત મેલો કે વનમાં ઉજવાનો રે એ વનમાં સંગી કાકર લાગે બો વનમાં નહીં જવા દો રે ભલમ મને કાકલા લાગે બો વનમાં ઉજવાનો રે હઠીલા રાજા તને આટે
વનમાં જવું તો મારી કોઈ ના નથી, પણ આ માથા કેરો મુગટ મને સોંપતા જાઓ. ભલે સતી. આજ માતા નો મુગટ સતી તમને સોંપું. આજ માથાનો મુગટ સામે સતીને સોંપો. આજે માતા નો મુગટ સતી તમને સોંપું. આજ માથાનો મુગટ સામે સતીને સોંપો. સોંપું મારા હીરાને આજીર માતાનો એ મુગટ સતી તમને સોંપું. સોંપી દીધા હીરાને આશીર માતા નો મુગટ સામે સતીને સોંપો. આજે હિયા કેરો હાલો દાસી તમને સોંપું. હૈયા કેરો હાર રાયે દાસીને જોતો. સોંપું કાંઈ જતીની સેવા હિયા કેરો હાલો દાસી તમને સોંપું. એ સોંપી જો ને સતી નીર સંભાળિયા કે હાર રાયે અમાને સોતા. આજે સિંહો કી તલવારો પણ ધન તમને સોંપું. આજે સિંહો દીધલ વાળે રાયે પ્રધાન ને સોંપી. સોંપું રૂડા પોકણ ગઢનારા સિંહોરી તલવારો પણ ધન તમને સોંપું. એ સોંપી દીધા પોકરણ ગઢનારા સિંહોરી તલવાળ રાયે પ્રધાન ને સોંપી. આજે રાજ રે એ આજે રાજ રેસ લાવશું રૂડી રીત ધીરે. આજ દુખી નાવા થાય રાજ રે એ ચલાવજો ડુડી ધીરે. એ રાયત દુખી કોઈ ના થાય રાજલે એ સલાવશું રૂડી રીત ધીરે. યજમાન સાલી જાય છે જંગલ મોજાર પકણ ગઢ છોડીને યજમાન સાલી રે. આજે ભરપૂ રે મળે તો ફરી પાછા આવશું રે. ના કરશેલા છે પરણામ ભરપૂ રે એ મળે તો ફરી પાછા આવશું રે.
આ ડેલીએ છે કોઈ કેટલા વાગ્યા 4 તો પા કોકને ઘડા ઘુવા તો દ્યો પણ તું ઊભો તો થા ભલા મણસ્યા કામ છે તારે કાય કામ છે હું બોલ તારા મહારાજાને ક્યાં હું પાટણ પતિ ભેરવ છે ભાઈનો દીકરો મળવાની રજા માંગે છે તો આ મરવાનું બહાર મરો ને આમ ત્યાં મરવાનું નથી કેતો મળવાનું કહું છું 4 વાગે કોઈ મળે તું તારા મહારાજાને કીય તો ખરો હું કહું પા પાટણ પતિ ભેરવ છે ભાઈનો દીકરો મળવાની રજા માંગે ઈ ભેરવસી કોણ તમારો મહારાજા હરીને કે હું ભૂલી ગયો પાટણ પતિ ભેરવ છે ભાઈનો દીકરો મળવાની રજા માંગે જો ના પડશે તો તું કેતો થાય હાલ જાઓ અરે મહારાજ પાટણપતિ ભૈરવસિંહ તમારો ફૈબાનો દીકરો રાજમાં આવવાની રજા માંગે છે મહારાજ આ મહારાજ કહેતા હોય તો એને કાઢી મૂકું હાલ ને હાલ હે પ્રધાન આ મહારાજ શું કહેશ તમારા મારા ભાઈવાનો દીકરો ભૈરવસિંહ આ મહારાજ આપણા રાજ્યના મહેમાન થાય છે આ મહારાજ હે પ્રધાન આ મહારાજ રાજી ખુશીથી આવવા દે કારણ કે 20 ના વર્ષના વાણા વીતી ગયા હોય અને કદાચ આજ જો મારા ભાઈવાનો દીકરો ભૈરવસિંહ જો આપણા રાજ્યના જો મહેમાન થતા હોય અરે પ્રધાન રાજી ખુશીથી આવવા દે ઈયા ઓલે હગુ નીકળ્યો એટલે અડધી રાતે દરવાજો ખુલ્યો અરે આવો આવો મોટા ભાઈ હા સવાલા શું 20 વર્ષના વાણા વીતી ગયા હા સવાલા તો આજ તમને નાનો ભાઈ સવાલો યાદ આવ્યો મોટા ભાઈ હા સવાલા જ્યારે હું મારી રાજગાદીએ બેઠો તો ત્યારે તારી યાદ આવી એટલે તારા રાજ્યનો મહેમાન થયો છું હે રામ રામ મોટા ભાઈ રામ રામ સવાલા રામ રામ હે પ્રધાન આ મહારાજ 20 વર્ષે આજ મારા ભાઈબાનો દીકરો ભૈરવસિંહ આપણા રાજ્યના મહેમાન થયા છે અરે આસન પાથર અરે મહારાજ હાલ ના હાલ તૈયાર થયા જ જાય. હે પ્રધાન હા મહારાજ મીઠા અને મધુરા કસુંબા બનાવ અરે મહારાજ એની તૈયારી હાલે છે લ્યો મહારાજ કસુંબો તૈયાર અરે મોટા ભાઈ હા સવાલા 20 વર્ષના વાણા વીતી ગયા આજ તમે મારા રાજ્યના મહેમાન થયા છો મોટા ભાઈ હા સવાલા તો એક નાના ભાઈને હાથની અંદર લઈ લો અરે સવાલા જ્યારે હું રાજગાદીએ બેઠો ત્યારે મેં કસુંબો અગ્રાસ કર્યો છે સવાલા અરે મોટા ભાઈ હા સવાલા જો એક અંજરી નહીં લો તો તમને નાના ભાઈ સબાલાના અરે સરણ છે નહીં મોટા સવાલા ભાઈ. મારા પ્રાણ કરતા મને તારા પ્રાણ વાલા છે તારા ખાતર લઉં છું પણ થોડી આપજે સવાલા અરે મોટા ભાઈ હા સવાલા બીજી અંજરી લઈ લો એટલે આ ડાયરામાં વાતો કરવાની મજા આવે અરે સવાલા આવી ખોટી દાણ કરીમાં સવાલા અરે મોટા ભાઈ હા સવાલા જો બીજી અંજરી નહીં લો તો આ સણગઢની રેક વાતો કરશે કે જોયો ભાઈ ભાઈનો પ્રેમ 20 વર્ષે આજ એનો ફૈબાનો દીકરો ભૈરવસિંહ સવાલાના રાજ્યના મહેમાન થતો તો એક નાના ભાઈનું અપમાન કર્યું આવી રેક વાતો કરશે મોટા ભાઈ હા સવાલા રેતની ખાતર લઉં છું પણ થોડી આપજે સવાલા હા મોટા ભાઈ અરે મોટા ભાઈ હા સવાલા ત્રીજી અંજરી લઈ લો એટલે ડાયરાનો રંગ જામી જાય અરે સવાલા હવે મને કસુંબો વધતો જાય છે સવાલા અરે મોટા ભાઈ કશું રસપૂતનો બસાને કોઈ કસુંબો વધે નહીં મોટા ભાઈ આવી ખેસ કરો માં અને ત્રીજી અંજરી લઈ લો મોટા ભાઈ અરે સવાલા આવી ખોટી દાણ કરીમાં સવાલા
અરે મોટા ભાઈ, હા સવાલા. જો ત્રીજી અંજલી નહીં લો તો તમને તમારા વાલા પ્રધાન અરે નહીં સવાલા, મારા પ્રધાનના સોગંદ ન દઉં, કારણ કે મારા રાજની લગામ મારા પ્રધાનના હાથમાં છે. અરે સવાલા, હા મોટા ભાઈ, મારા પ્રધાનને ખાતર લાવશું, પણ થોડી આપજે સવાલા. હા મોટા ભાઈ. છે તારે બંધાણ? હા બંધાણ છે? ઓ જાજુ નથી, થોડુંક છે. એટલે આમ હાલ છે ને કહું બો અસલ હો અફીણ. એટલે માપે અફીણ નાખજે એટલે હાલશે. ક્યાં ગયા રમા દાદા? લાવો લાવો અને અસલ આજ પાવો. ઓલપા પીધો તો ને એટલે ભારે મજા આવી. એટલે પીસ તો ખરો ને ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક પીવું છું, એટલે આમ માપે બનાવી છે. ભાઈ હોય છે તો આમ તો આમ અરે ગમે એટલો નાખી દે. સમજો હવે તો બાપા આવી ગયા. હવે બીક હોય આ કોની બીક? નાખી દ્યો. અરે ઈને આજ તો સમજો પાવ. આ કોઈની બીક હોય આજ કાંઈ ન થાય. આખી રાત જાગવું એટલે બની ગયો. કમ્પ્લીટ. પણ એટલું બધું અફીણ નતું નાખ્યું. અને વિશ્વાસ નથી સમજો. એમ હું આમ એક આંધળે લઈ લે એટલે આપણે આવી જાય. હાલ પાઈ દે. વાંધો નહીં આવે ને તને? નહીં વાંધો, પાઈ દે. મને તો કાંઈ નથી થવાનું. આટલું જ રાખો મારા લે લે વધુ છે. ના ના એટલું રહેવા દે. હા લા એમ તો નહીં ફાવે મને. કેમ પાવશે? નાચે કુંડલ સડાઈ જાય. નહીં સડે એટલે આમ પણ નથી એટલું. લ્યો મહારાજ તમે પણ કસુંબા પાઈ દો. અરે સવાલા, હા મોટા ભાઈ. તારા હાથની બે ત્રણ લીધી સવાલા, હા મોટા ભાઈ. તો મારા હાથની એક અંજળી લઈ લે સવાલા. અરે મોટા ભાઈ, જ્યારે હું રાજગાદીએ બેઠો તે તો તમે કસુંબો અગ્રાજ કર્યો છે મોટા ભાઈ. અરે સવાલા, એક અંજળી તો તારે લેવી જોઈશે સવાલા. અરે મોટા ભાઈ, તો પણ રહી કે વાતું કરશે કે જ્યારે તમે સભામાં બેઠા ત્યારે કવિરાજી આવતો છતાં તમે કસુંબો પીધો નહીં. આજ તમારો મોટો ભાઈ આવ્યો તો તમે કસુંબો પીધો. આવી રહે કે મેળા મારશે મોટા ભાઈ. અરે સવાલા, જો એક અંજળી નો લે તો તને તારા મોટા ભાઈ ભૈરવસિંહ ના સોગંદ છે. નહીં નહીં મોટા ભાઈ નહીં, તમારા સોગંદ નાઈ દો. કારણ કે મારા પ્રાણ કરતા તમારા પ્રાણ મને પ્યારા છે મોટા ભાઈ. લાવો એક અંજળી લાવ પણ થોડી આપજો. હા સવાલા. અરે સવાલા, હા મોટા ભાઈ. બીજી અંજળી લઈ લે એટલે ડાયરાનો રંગ જામી જાય સવાલા. અરે મોટા ભાઈ,
સોગંદ દીધા એટલા માટે એક અંજલિ લીધી. આવી ખોટે ખોટ વારંવાર તાણ ન કરો મોટા ભાઈ. અરે સવાલા જો બીજી અંજલિ નહીં લે તો કાલે સવારે પાટણપતિની રયત વાંકું કરશે કે એક મોટો ભાઈ નાના ભાઈના રાજ્યનો મહેમાન છું અને મોટા ભાઈનું અપમાન છું સવાલા. હા મોટા ભાઈ, કાલ સવારે પાટણપતિની રાયક પણ વાતો કરશે કે જોયો ભાઈ ભાઈનો પ્રેમ 20 વર્ષે બે ભાઈ ભેગા થયા તો એક મોટા ભાઈનું અપમાન કર્યું આવી પણ રાયક વાતો કરશે. લાવો મોટા ભાઈ બીજી અંજલિ લઈ લો પણ થોડી આવજો. અરે સવાલા હા મોટા ભાઈ, બે અંજલિ તે લીધી, ત્રીજી અંજલિ લઈ લે એટલે બે ભાઈને સરખી થઈ જાય સવાલા. અરે મોટા ભાઈ, હવે આવી ખોટી ખોટી વારંવાર તાણ ન કરો મોટા ભાઈ. અરે સવાલા ત્રીજી અંજલિ લઈ લે એટલે ડાયરાનો રંગ જામી જાય સવાલા. હા મોટા ભાઈ, તોય એવી વાતો કરશું તોય ડાયરાને મોજ આવી જશે મોટા ભાઈ. અરે સવાલા જો ત્રીજી અંજલિ લઈ લે તો તને તારા વાલા પ્રધાનના સંબંધ છે. નહીં મોટા ભાઈ નહીં, મારા પ્રધાનના સાગોને ન દો, કારણ કે મારે રાજની લગામ તો મારા પ્રધાનના હાથમાં છે. એટલું જ નહીં મોટા ભાઈ, તો જ્યારે હું રંગમહેલમાં સૂતો હો ને કે મારા પ્રધાનને હું એટલું જ કહું છું, હે વીરા પ્રધાન રાજમાં તપાસ કર, રાજમાં કેમ બરોબર ચાલી રહ્યું છે ને ત્યારે મારો પ્રધાન મને એટલો જ કહે છે, હે સોનગઢના યુવરાજ રંગમહેલમાં આરામ કરો, હમણાં જ રાજમાં તપાસ કરીને હમણાં જ હું તમને ખબર આપું છું. અને જો મારો પ્રધાન જો મારી નજીક બેઠો હોય અને જો કદાચ જો તમે સોગંદ દીધા હોય જો હું ત્રીજી અંજલિ ન લઉં તો અત્યારે ને અત્યારે મારું રાજ છોડીને ચાલ્યો જાય મોટા ભાઈ. એટલા માટે લાવો ત્રીજી અંજલિ લઉં પણ થોડી આવજો. હા સવાલા હે મોટા ભાઈ, હા સવાલા 3 અંજલિ તમે પાઈ, 3 મેં પાઈ, બે ભાઈ ને હરકી થઈ ગઈ. હા સવાલા તો આજ નાનો ભાઈ એવું ઈચ્છે છે કે 20 વર્ષે જો આજ મારા રાજ્યના જો મહેમાન થયા હો તો આજ નાનો ભાઈ ઈચ્છે છે કે આજ તમારી આગળ એક નાનકડું વચન માંગુ છે મોટા ભાઈ. અરે સવાલા ભાઈ ભાઈ માં વાત હોય વચન કદાપી ન હોય સવાલા. હા મોટા ભાઈ, પણ તોય આજ મને એમ થાય છે કે હાથ ખેલ વિચાર કરી રઘુકુળ રીત સદા સલી આવી, પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન ન જાય. અરે સવાલા વચન નો માય, કારણ કે હું તને વચન આપું એટલે આપણે બેને વેર થાય સવાલા. ના ના મોટા ભાઈ ના, આવું ના બોલો, હજે તો ડાયરાનો રંગ જમાવવાની બાકી છે મોટા ભાઈ. હા સવાલા, તો જ્યારે હું મારા રાજ્યથી નીકળ્યો સવાલા ત્યારે મેં મારા પ્રધાનને એકલું કીધું તું, હે વીરા પ્રધાન કદાચ જો કાળના મોઢામાં હાથ દેવો પડે તો ભલે દેવો પડે, લે સવાલા હું તને અથવાજ વચન આપું છું. અરે મોટા ભાઈ, હા સવાલા હતો હોય તો વચન તમે દઈ શક્યા મોટા ભાઈ. હા સવાલા તો તમારી દીકરી અને મારા ભત્રીજાનું વેચાણ કરો મોટા ભાઈ. અરે સવાલા મારી દીકરીને હું વરાવી ચૂક્યો છું, રાખી સકવણ તોડી હા સકવણ કરવું ઈ રસપૂતનો ધર્મ નથી સવાલા. અરે મોટા ભાઈ, રઘુકુળ રીતે સદા સલી આવી, પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન ન જાય તો એમ કહી દો કે મેં તમે હાથો હાથ વચન આપ્યું નથી. અરે સવાલા જો ભેરવશી અથવા જ વચન આપે ને તો આજે ઈ વચન પૂરું કરે સવાલા. અરે મોટા ભાઈ, હજે કહું છું કે યાથી સગાઈ તોડી અને મારા ભત્રીજાને સગાઈ કરો મોટા ભાઈ. અરે સવાલા કહેતો હો તો ભેરવશી નું માથું તારા સરોમાં હાજર કરું સવાલા. નહીં મોટા ભાઈ નહીં, તો એમ કહી દો કે મેં હાથો હાથ વચન આપ્યું નથી. અરે સવાલા જો આજે ભેરવશી અથવા જ વચન આપ્યું હોય ને તો આજે માથા દેવા પણ તૈયાર છે. હે મોટા ભાઈ, હા સવાલા હજે મોટા ભાઈ છો ને, હજે હું ભાઈ કહીને બોલાવું છું મોટા ભાઈ. હજે કશું સમજી જાઓ એમાં સારું છે. અરે સવાલા તું મારો નાનો ભાઈ છો એટલા માટે તને સમજાવું છું, સમજી જા તો સારું છે સવાલા. અરે મેરવસિંહ,
આ સવાલા તો પણ તું પણ થઈ જા હોશિયાર. અરે થઈ જા હોશિયાર. અરે સૂર્ય સામે ઢૂંઢે છે, સૂર્ય ઝાંખો થતો નથી. સવાલા સામે આગળ સીધે જોતો કદી જાતો અરે નથી. વાત છે કાયની કાયબરાની વાત નથી. વાત છે કાયની કાયબરાની વાત નથી. સીડી છે પથારી એવા તારી જેવા શિયાળિયા તું અરે જાય છે. ફૂકા ઉડાડું ડુંગરા બે માનસે આ મારું. અરે ફૂકા ઉડાડું ડુંગરા બે માનસે આ મારું. કોણ ગસે આ મેદાન ભેરવશી ગસે. અરે શમશાનના ખાજીલવા માથાના મરદાન છે. શમશાનના ખાજીલવા માથાના મરદાન છે. સોનગઢના રાજ રેખલા હમારા હિન્દુસ્તાન હે. અરે તલવારી મારી તગ તગ ભેરવશી વિધુર તારું સાખવા. અરે તલવારી મારી તગ તગ ભેરવશી વિધુર તારું સાખવા. હજે કહું છું તારા કુલની લાજ રાખવા પડી જાય સવાલા. અરે ચિકા ફિરાનો મેદાનમાં જે જીતે એ લઈ જાય. અરે તો પણ થઈ જા હોશિયાર. એ હા કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે એવી કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે રમા ધણીના ચરણે જઈને જઈ રમા પીર બોલે કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે રમા ધણીના ચરણે જઈને જઈ રમા પીર બોલે કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે નિર્ધનિયાને ધનવાન બનાવે દુખિયાના દુઃખ મટાડે પીર નિર્ધનિયાને ધનવાન બનાવે દુખિયાના દુઃખ મટાડે પીર એવા આંધળાને પીરિયા ઝૂયા પે વાદિયાને પારણા બંધાવે ઓ કોયલ બોલે ઓ મીઠું મીઠું બોલે છે એવા આંધળાને પીરિયા ઝૂયા પે વાદિયાને પારણા બંધાવે ઓ કોયલ બોલે ઓ મીઠું મીઠું બોલે છે અરે વરદાન. હા મહારાજ. ભાગી ભાગીને કેટલે કે જશે. શિવનો ભગત છે તો સૌરું શિવના મંદિરે વિસામલી છે. આપણા બલીના તૈયાર કરી. મહારાજ તૈયાર જ છે ચાલો. अरे शिव समान गाता नहीं नहीं विपत विदारण हार हरे लजिया हमारी रखियो बाबा शिवनंदी के यशवान कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो चरण तिहार प्रभु यार पार हूँ અરે રાણજી મહારાજા સવાલાના હાથે આપણે ભાગી છૂટા છીએ. હા સવાલે આપણે ઉપર દગો કર્યો છે. આજે આપણી દીકરી પણ સાથે છે. આપણી દીકરી ઉપર દગો કરશે હા મહારાજા તો સામે હું શિવના મંદિરમાં વિસાવો ખાવશું. ડેલી એવી સગી કરજે કે અંદરનું કોઈ બહાર નહીં, બહારનું કોઈ અંદર નહીં.
બકલીનો ફરકે અરે છોકરી ઘરાણા દેવસ તાર બાપ ના છે ક્યાં પૂછીના અંદર વ્યુ આયો ઘરાણા ને વગર ઘરાણા કરતો બારો હું ક્યાં ઘરાણા માંગતો હું માંગતો હું જેમ પૂછતો મારી બકરી વાળાઈશ બકરી હા અહીંયા નથી આવી બકરી બારો તો રે પણ આજ વાળા બાર વહી ગઈ પણ એ આમ માર્ગે સડકે આ નથી આવી અરે રોજ અહીંયા સારું છું ભલામણ હકીકત હાસુ નથી આવી અરે અઠવાડિયે થી અહીંયા સારું છું પણ અહીંયા તારી બકરી નથી આવી તને ખબર હોય કે મને પણ હું આઈને બેઠો બોલો છે ક્યાં થયું અરે ઈ ગમે ને આમ છીંડા છે બીજી બાજુ નેટ નો વઈ આવે કાન કેટલા હતા તો હાલ કદાચ નીકળે હોય ખબર રે કાન દોઢ કાન અડધો કૂતરા કાપી ગયા હતા સિંગડા સિંગડા તો હતા ચાર 4 સિંગડા પાઈમાં બે આમ કાપ્યા હતા છીર્યા હતા એ બે હતા ને એમાં છીર્યા એટલે ચાર નો થઈ જાય હા જોઈ છે આ બાજુ નહીં થઈ તો ઈ બકરી આ બાજુ. ખબર મને ગોતો દે ને. તો પણ ગાયો ગાંટો મારી લેજો અરે ગાયો ગાય આ ચાલ ગાયો ગાંટો મારી લે અને આ કેદી નું વાળ લીધું છે? પણ ઈ તાર બકરી ગોતવાની છે ગોતવાની જ છે આ તે ગાયો ગા ગોત લે તું જા તારા કામ કરી જા હું આ બેઠો તું ગાયો ગા ગોત લેજે અય છોકરી છોકરી ઘરાણા દેવલ તારા બાપ ના છે તને કઈ હું નડતર રૂપ આવ્યો કરણ આવી જા ને હવે પણ ઘરાણા નતો માંગતો તઈ ઈ કેતી મેં ભાળે માળે કતે વાય ફટ દઈને કર્યું ઈ ચીનતી હું સીધું એમ કરાણા ના નથી કરાણા કરાણા કરતો અને ઈ જે કે બકરી ગોત ઘરાણ તું તારે સમજવાનું નથી આ ડેરા છે આ યારા નથી ને અહીં બકરી નથી આવી તારી બકરી અહીંયા જાય મારો રે આ મારે આજી જશે ને તું આ દેકારો કરે ખોટો કોણ મહારાજા ઈયા ઈ તારે શું કામ પોશે કામ ઓલે કોણ કદાચ નામ બામ તો હોવું જોઈએ પાટણ પતિ ભેરવ છે ક્યાં છે ઈ આમ અટાણ આરામમાં છે કઈ જગ્યાએ અહીંયા આરામમાં છે પણ તારું શું કામ છે ભલા કામ નથી કાંઈ એટલે ક્યાં કયા જગ્યા ઉપર છે આરામ શું કરે આરામ ક્યાં કરે મંદિર છે મંદિરે વિસામો ખાધો હે એટલે ના ઘડક આરામમાં તો હવે જગાડ છે હું છે પણ જગાડે હમણાં તને જવાબ દેશે હે વરદાન તારા મહારાજાને કહી દે કે સવાલો તારો કાળ વિનીને આવ્યો છે આળ હોય તો બહાર લે ખામોશ તું તો એક ચિઠ્ઠીનો સાગર છે કદાચ જો તારો મહારાજા સામે હોત તો આજ એનું માથું ધરતી પર પડ્યું હોત રે ઘડક મહારાજા તો સબાલો પાછળ કાળ પડી રહ્યો. અરે પ્રધાનજી કાળ હોય કે મહાકાળ હોય ઈ તો રણ મેદાન માં આવે ત્યારે ખબર પડે કોણ સૂર્ય છે અરે ભૈરવસિંહ હા સવાલા અરે દાદી તો તું રણ મેદાન મેકીને ભાગ્યો તો આજ ભાગી ભાગીને તું કેટલે કે જાવ અરે સવાલા રણ વેકીને કાંઈ નહીં જાવ સવાલા થઈ જાવ હોશિયાર અરે સવાલા તારી માટે તો મારી દીકરી પણ કાપી છે લે બેટા શમશાન કાકા સવાલાને ખતમ કરો અરે કાકા સવાલા અરે જ તને ખબર નથી કે ભૈરવસિંહની દીકરીમાં કેટલી તાકાત છે અરે બેટા હજે તને ખબર નથી કે કાકા સવાલાની કાંડામાં કેટલી તાકાત છે બેટા અરે કઈ કાંડા કડાકા હાથમાં નથી કાંડા કડાકા હાથમાં નથી સૂર્ય હોય તો આવી જા મેદાનમાં કા ઢીંગલા પોતાની કઈ રમત નથી એટલું જ પણ નથી પણ
હું પણ એક સુરવીરની દીકરી થાઉં. અરે બેટા, હરે પાટું મારું પાતાળમાં ધરતી ધમ ધમ થાય છે. હરે પાટું મારું પાતાળમાં ધરતી ધમ ધમ થાય છે. તારા જેવી છોકરી હજે સવાલાના પગમાં કસરાઈ જાય છે. અરે તો હોશિયાર થઈ હરે જા. હોશિયાર. અરે સવાલો એક દીકરી ઉપર ઘા કરે એને શૂરવીર નો અરે તું બહુ હોશિયાર થઈ જા. રાજા ઈશ્વર
રામ નામ નો ઢબકો કરે રૂડો મોરલો ઉડતો જાય ફરતો જાય ઉડતો જાય ફરતો જાય મારા પીરના તે ગુણ લાગાય ગાય ગાય ગામ અજમેર ગામે બોલે રૂડો મોરલો ये जीना मोर बोले छे अजमेर गाम रेणु जाना धाम अजमेर गाम रेणु जाना धाम जीना मोर बोले छे